રાંદેર મોરાભાગળ જાહેર રોડ પર આંગડિયા પેઢી સાથે જોડાયેલા વ્યક્તિ પાસેથી અંદાજે 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. હાલ સુરત પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો NN ન્યૂઝ વડોદરા. આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનવા પામેલ છે, જેમાં ભાગળ ખાતે આવેલ આંગડિયા પેઢીમાંથી કીમ ખાતે રહેતા અંકિતભાઈ પુનિયા નામના વ્યક્તિ દ્વારા પૈસા પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં લઈ જઈ રહેલા હતા. આ દરમિયાન રામનગર 4 રસ્તા પાસે આવતા એક મોટરસાયકલ ચાલક દ્વારા તેની સાથે એક્સિડન્ટની ઘટના બનેલ અને એક્સિડન્ટના કારણે બંને વચ્ચે બોલાચાલી થયેલ. આ રકઝકનો લાભ લઈ અન્ય એક્ટિવા ચાલક પાછળની સીટ પર રાખવામાં આવેલ પૈસાની બેગ કાચ તોડી અને ઉઠાવીને ફરાર થયેલ છે. સમગ્ર ઘટના જે બનવા પામેલ છે તેને ડિટેક્ટ કરવા માટે સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ઝોન 5 NCB ટીમ તથા રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરી આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી ચાલુ છે.